मला आवडेल का ખૂબ દુઃખ સાથે કહેવું પડે, સમાજ દ્વારા પંચતત્વોનું શોષણ થઈ રહ્યું છે, જેના પરિણામે પંચતત્વોનું અનબેલેન્સ થયું છે. દિવાળી પછી ક્યારેય પણ ના જોયો હોય એવો વરસાદ, કમોસમી વાવાઝોડું અત્યારે વરસી રહ્યું છે. બધા જ પાકો, ખરીફ પાકોની લણણી કરી અને આ પાકો માર્કેટ સુધી પહોંચાડી ખેડૂતના ખિસ્સામાં આવતા પૈસા, ખેડૂતના મોઢામાં આવતો કોળિયો પ્રકૃતિએ છીનવી લીધો છે. કેટલું નુકસાન એનો અંદાજ જ ના મૂકી શકાય, એટલું મોટું, ખૂબ મોટું નુકસાન થયું છે. સરકાર શું આપશે? આ તો પાક પાકી ગયો છે. એનડીઆરએફ એસડીઆરએફ થી ઉપર ઉઠીને આપવું પડશે, એટલે એનું તાત્કાલિક સર્વે થાય, એની તાત્કાલિક એનો આદેશ છૂટે કે ભાઈ જ્યાં પણ નુકસાન થયું છે ત્યાં એનું સર્વે થાય. પરંતુ હજુ પણ આગાહી કરો એવી આગાહી કરે છે કે હજુ પણ આગામી 4 દિવસ સુધી વરસાદ આવવાની શક્યતા છે. એટલે ખેડૂત ખૂબ દ્વિધામાં છે. મગફળીનો પાક 1 તારીખથી સરકાર લેવાની હતી, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે હજુ એનો આંકડો નક્કી નથી કરી શક્યા કે કેટલી મગફળી લેવી. ખેડૂત દ્વિધામાં છે. ખેડૂત પૈસાની જરૂરિયાત છે એટલે બજારની અંદર વેચવા મજબૂર પડ્યો છે. 800,000 રૂપિયાની અંદર ખેડૂત પોતાની મગફળી વેચી ના. ખેડૂતે ક્યાંક મગફળી સરકાર 200 મણ લેશે, ગત વર્ષે 200 મણ લીધી હતી એ આશાએ ખેડૂતે આ વખતે મગફળી ખૂબ પ્રમાણમાં વાવી છે. 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદનનો અંદાજ છે. પરિણામે હજુ સુધી નક્કી ના થવાથી અમે ભારતીય કિસાન સંઘે તો દિવાળી પહેલા ખરીદવાની માંગણી કરી, જેથી કરી ખેડૂતની દિવાળી સુધરે. પરંતુ અત્યારે વરસાદે પણ, કમોસમી વાવાઝોડાએ, પ્રકૃતિએ ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. એટલે એનું કોઈ આકલન જ ના થાય એટલું મોટું નુકસાન ખેડૂતોને ગયું છે. એટલે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વારંવાર અગાઉ પણ કહ્યું હતું કે ભાઈ આપણે કઈ એક આંકડો જાહેર કરીએ કે આપણે આટલા મણ મગફળી લઈશું,